સો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપને આ યુટ્યુબ ચેનલ ખિલન્સ બાયોલોજી પર. ઓકે, સો 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરથી આપણે સળંગ વિડીયો બનાવી રહ્યા છે, જેમાં હવે આપણે પાર્ટ 2 વિશે ચર્ચા કરીશું. ઓકે, આપણે વૃદ્ધિ, વિકાસ, પ્રજનન, રાઈટ, અલિંગી પ્રજનન, આ બધી વસ્તુ આપણે જોઈ ગયા છે. રાઈટ, હવે આગળ આપણે જોવાનું છે વર્ગીકરણ વિશેને. ઓકે, સો ભિન્નતા વિશે આપણે ચર્ચા કરી લીધી હતી. રાઈટ, નામાધિકરણ જોઈ લીધું હતું, ઓળખ વિધિ પણ આપણે જોઈ હતી. પ્રાણી શાસ્ત્રના પિતા યાદ રાખજો એરિસ્ટોટલને. વનસ્પતિ શાસ્ત્રના પિતા થિયોફ્રેસ્ટસ તમારે યાદ રાખવાનું છે. રાઈટ, ચાલો, સો આ બધી કામની વસ્તુ આપણે જોઈ લીધી હતી. હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર આપણે આગળ વધીએ. વર્ગીકરણની કક્ષાઓ. એક પણ ટોપિક એ સ્કીપ નથી કરવાનો મિત્રો આપણે. ઓકે, સો વર્ગીકરણની કક્ષાઓ જોઈએ. નીચે દર્શાવેલ દરેક ચરણ એક કક્ષા ધરાવે છે. આથી આવી બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચતી હોય છે. આ જે શ્રેણી અહીંયા આપણને આપી છે ને, એ આપણે બિલકુલ રેડી કરી દેવાની છે. જેમ કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, ઉપવર્ગ, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. એટલે કે આ જે શૃંખલા છે એમાં સૌથી ઉપર કોણ હશે? સૃષ્ટિ હશે. સૃષ્ટિને આપણે ડિવાઈડ કરીશું, તેના અંદર અલગ અલગ સમુદાય જોવા મળશે. સમુદાયની અંદર આપણને વર્ગ જોવા મળશે, ઉપવર્ગ જોવા મળશે. રાઈટ, છેલ્લે આપણને પ્રજાતિ અને અંતમાં જાતિ જોવા મળે છે. એક્ઝામની અંદર ક્વેશ્ચન આવી શકે છે. રાઈટ, કે આ જે વર્ગીકરણની શ્રેણી છે એને તમારે ક્રમમાં ગોઠવવાની છે. તો મિત્રો બિલકુલ એક્ઝેક્ટ આ જ ઓર્ડરમાં યાદ રાખવાનું છે આપણે, કે ભાઈ સૃષ્ટિ, સમુદાય, વર્ગ, વર્ગની અંદર ઉપવર્ગ, ઉપવર્ગની અંદર ગોત્ર, કુળ, પ્રજાતિ અને છેલ્લે આવી જશે જાતિ. યાદ રાખવાનું છે કે જે પ્રજાતિ અને જાતિ છે એ બે જ્યારે ભેગા થશે ત્યારે શું બનાવી દેશે? આ બંને ભેગા થઈ અને સાયન્ટિફિક નામ એટલે કે વૈજ્ઞાનિક નામ બનાવે છે. ઓકે, સો બીજી વસ્તુ આપણે અહીંયા જોઈએ તો એકદમ શોર્ટમાં જ અહીંયા આપણે બતાવી દીધું છે કે જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈશું, જાતિથી સૃષ્ટિ તરફ જઈશું ત્યારે શું થશે? તો કે ત્યારે સજીવોમાં સામ્યતા ઘટે છે. ઓકે, સામ્યતાઓ સમાનપણાના જે ગુણ છે એ ઘટતા જાય છે. એના પછી ભિન્નતાઓ જે છે શું થાય છે? વધે છે. સામ્યતા ઘટે એટલે કે સમાનતાપણું ઘટશે, તેમ તેમ ભિન્નતાઓ શું થાયગા? વધેગા. બીજું શું અહીંયા વધશે? સંખ્યા જે છે એ પણ વધે છે. આ ચાર્ટ ક્લિયર કરી લીધો એટલે સમજો 4 માર્ક્સનો ક્વેશ્ચન તમારો રેડી. ઓકે, ફરીથી શું જોવાનું છે અહીંયા આપણે? તો સૌથી પહેલા આપણે અહીંયા આ જે શ્રેણી આપેલી છે ને, એ શ્રેણીને યાદ રાખવાની છે. હવે એ શ્રેણીમાં શું થશે? તો કે જે જાતિ છે એ જાતિથી સૃષ્ટિ તરફ જવામાં આવે અથવા તો જાતિથી સમુદાય તરફ જવામાં આવે. ઓકે, ગમે તે રીતે ક્વેશ્ચન આવે, આપણે ધ્યાને રાખવાનું છે કે ક્વેશ્ચન ક્યાંથી ક્યાં બની રહ્યો છે. જેમ કે જાતિથી સૃષ્ટિ તરફ પૂછ્યું છે કે પછી સૃષ્ટિથી જાતિ તરફ પૂછ્યું છે. ઓકે, જો આપણને ક્વેશ્ચન આવે કે જાતિથી પ્રજાતિ, વર્ગ, સમુદાય, સૃષ્ટિ તરફ જવામાં આવે તો સજીવોમાં સામ્યતા શું થશે? તો સજીવોમાં સામ્યતા ઘટેગા. સામ્યતા ઘટેગા મતલબ કે ભિન્નતા વધશે અને સંખ્યા પણ શું થતી હોય છે? વધતી જાય છે. દેખો બિલકુલ સિમ્પલ વાત છે કે જાતિ, જેમ કે એક મનુષ્યની જાતિ છે. ઓકે, કૂતરાઓની એક જાતિ છે. ઓકે, બિલાડી તો કે જાતિ છે. ઓકે, મત્સ્ય, માછલીઓ, બરાબર, એ બધી જાતિની અંદર આપણે જ્યારે જોઈએ તો શું થાય કે જેમ 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 જાતિથી આપણે ક્યાં જઈશું? તો કે ઉપર સમુદાય, સૃષ્ટિ તરફ જઈશું. જેમ કે જેટલા પણ કૂતરા હોય, બરાબર છે, બિલાડી હોય, પછી મનુષ્ય હોય, સસ્તન વર્ગ હોય, પછી હજુ થોડુંક આપણે એનું એનાલિસિસ કરીએ તો કે મત્સ્ય વર્ગ હોય, રાઈટ, સંધિપાત હોય. આ બધી જ વસ્તુને જ્યારે આપણે ઉપરના લેવલ પર જોઈશું તો સમુદાયથી ઉપર સૃષ્ટિમાં આપણે એને વર્ગીકૃત કરીશું. અને જ્યારે સૃષ્ટિમાં વર્ગીકૃત કરીશું તો આપણને RH વેઇટેકરની 5 સૃષ્ટિ યાદ આવશે. રાઈટ, જેમાં પ્રાણી સૃષ્ટિ હશે, વનસ્પતિ સૃષ્ટિ હશે, રાઈટ, મોનેરા હશે, પ્રોટિસ્ટા હશે, ફૂગ હશે, હે ને? તો બધાને ડિવાઈડ કરીશું અને છેલ્લે આપણે છેક ઉપર સૃષ્ટિ તરફ જઈશું
તો સીધી વાત છે કે અહીંયા આપણને પ્રાણીઓમાં સામ્યતા શું થતી જોવા મળેગા? ઘટતી જોવા મળે છે. એટલે કે બધાના અલગ અલગ લક્ષણો આપણને મળેગા. જેમ કે મનુષ્યનું લક્ષણ શું મળેગા? તો કે એ તો શોષણ કોના દ્વારા કરેગા? ફેફસા દ્વારા કરેગા, રાઈટ. જ્યારે એની સામે માછલીને જોઈશું તો કોના દ્વારા શોષણ કરેગા? તો કે ઝાલર દ્વારા કરેગા. તો દેખો જાતિથી સૃષ્ટિ તરફ ગયા હે ને, તો શું થઈ ગયું? તો કે સામ્યતાઓ ઘટી ગઈ. ઓકે, અને ભિન્નતાઓ વધી ગઈ, રાઈટ. જ્યારે સૃષ્ટિથી જાતિ તરફ જઈએ, જ્યારે આપણે સૃષ્ટિથી જાતિ તરફ જઈશું તો હવે આપણે જોવાનું કે એક જ જાતિના જેટલા બી સજીવો હોય, જેમ કે મનુષ્ય છે તો કે બધાને 2 હાથ છે, 2 પગ છે, હે ને, ફેફસા છે શ્વસન માટે. ઓકે, તો મતલબ કે સામ્યતાઓ વધતી જાયગા. ઓકે, ભિન્નતાઓ ઘટતી જશે, રાઈટ. અને સંખ્યામાં શું થાયગા? ઘટાડો થાય છે. ખાલી મનુષ્યની સંખ્યા હોય તો એ માન લો એક જાતિ છે, એની જે કઈ સંખ્યા થતી હોય, પણ મેં એવું કહું કે ભાઈ પ્રાણી સૃષ્ટિના બધા જ સજીવોની સંખ્યા ગણો તો પછી એ સંખ્યા શું થઈ જાયગા? વધી જાયગા. મતલબ કે સૃષ્ટિ તરફ જઈએગા તો સંખ્યા વધેગા, જાતિ તરફ જઈએગા તો સંખ્યા ઘટી જાય છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે બિલકુલ રેડી કરી દેવાનું છે. હવે જોઈએ આગળ. સો અહીંયા એકદમ બિલકુલ બેઝિક માહિતી આપેલી છે. ઓકે, જેમાં આપણે મેન વસ્તુ હાઇલાઇટ કરી લઈએ કે ભાઈ જાતિ તો વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા અને આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિના સમૂહને શું કહી દઈશું? જાતિ કહી દઈશું. ઓકે, ચાલો. મેંગીફેરા ઇન્ડિકા એટલે કે કેરીનું વૈજ્ઞાનિક નામ છે, તો એનામાં જાતિ કઈ થશે? તો અહીંયા દેખો મેં તમને હમણાં જ કીધું હતું કે પ્રજાતિ અને જાતિ આ બંને ભેગા થાય તો એ શું બનાવેગા? વૈજ્ઞાનિક નામ બનાવશે. તો એમાં સૌથી છેલ્લે કોણ છે? જાતિ છે. ઓકે, તો જે વૈજ્ઞાનિક નામ હશે એમાં જે છેલ્લું નામ હશે, જેમ કે મેગ્નિફેરા ઇન્ડિકા, તો ઇન્ડિકા એ શું સૂચવેગા? જાતિ સૂચવે છે. ઓકે, તમને પૂછી શકે છે કે ભાઈ કેરીની જાતિ કઈ છે? તો કે ઇન્ડિકા છે. ઓકે, ચાલો. એ જ રીતે પ્રજાતિ હશે તો આપણે જોવાનું કે જાતિનો સમૂહ ભેગો થાય તો શું બનાવી દેગા? પ્રજાતિ બનાવી દેગા. ઠીક છે, ચાલો. એક પ્રજાતિમાં એકથી વધુ જાતિ જે છે એ સમાવેશ થઈ શકે છે. ખાસ યાદ રાખજો કે જાતિઓના સમૂહને શું કીધું છે? પ્રજાતિ કીધું છે. અને એક પ્રજાતિમાં એકથી વધારે શું સમાવેશ થઈ શકે છે? જાતિ સમાવિષ્ટ થઈ શકે છે. દેખો અહીંયા એક્ઝામ્પલ થી તમને સમજાવી દઉં કે લુપ્ત થયેલા માનવનું સાયન્ટિફિક નામ શું છે? જે લુપ્ત થયેલા છે એ લુપ્ત થયેલા માનવીનું નામ શું છે? હોમો ઇરેક્ટસ. એના પછી આધુનિક માનવનું નામ શું છે? હોમો સેપિયન્સ. તો અહીંયા હમણાં મેં તમને શીખાડ્યું સિમ્પલ વસ્તુ યાદ કરો કે જે પહેલો શબ્દ છે એ પ્રજાતિ થઈ જાયગા અને છેલ્લો શબ્દ છે શું થઈ જાયગા? જાતિ થઈ જાયગા. સેમ ટુ સેમ નીચે પહેલો શબ્દ શું થઈ જાયગા? પ્રજાતિ. છેલ્લો શબ્દ શું થઈ જાયગા? જાતિ. તો હવે તમે અહીંયા દેખો હોમો, રાઈટ. હોમો જે છે એ તો બેટા પ્રજાતિ થઈ. પ્રજાતિને કેટલી જાતિ જોવા મળી રહી? 2 જાતિ જોવા મળી રહી છે. એક ઇરેક્ટસ અને બીજી થઈ જશે સેપિયન્સ. તો આના પરથી તમે ઉપરની લાઈન સમજી શકો કે જાતિઓના સમૂહને શું કહેવાશે? પ્રજાતિ. એક પ્રજાતિમાં એકથી વધારે જાતિ એ સમાવિષ્ટ થઈ શકે છે. ક્લિયર છે બિલકુલ? ઓકે, એકવાર ધ્યાનથી જોઈ લો સ્લાઇડને. ઓકે, એટલું જ વિચારવાનું છે કે પ્રજાતિ જે છે ને એ આગળ આવશે, જ્યારે સૌથી છેલ્લે કોણ આવશે? જાતિ આવશે. ઠીક છે, પ્રજાતિમાં એકથી વધારે જાતિ હોઈ શકે છે પણ જાતિમાં એકથી વધારે પ્રજાતિ હોતી નથી. બેઠા વિધાનો આવશે એક્ઝામમાં, બેઠા વિધાનો આવશે અને જેના નાના નાના કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા એમના માટે પેપર બહુ ઈઝી છે. ઓકે, ચલો. બટાકા હોય, રીંગણ હોય તો આ બધામાં કઈ પ્રજાતિ આવશે? સોલેનમ પ્રજાતિ આવશે. જ્યારે લાયન છે, ટાઈગર છે, લેપર્ડ છે, બધા કઈ પ્રજાતિ ધરાવે છે? પેન્થેરા પ્રજાતિ ધરાવે છે. આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચલો. એના પછી વાત કરીએ કુળની, તો પક્ષીઓના અભ્યાસમાં આપણે વાત કરીશું કયું કુળ સંકળાયેલું છે? કોલંબિડી કુળ જે છે એ સંકળાયેલું છે. સીધી વાત છે કે પ્રજાતિઓ હવે જ્યારે સમૂહમાં એકત્ર થશે ત્યારે હવે શું બનાવી દેશે? કુળ બનાવી દે છે. જાતિ ભેગી થાય, પ્રજાતિ બનશે,
પ્રજાતિ અલગ અલગ ભેગી થાય તો કુળ બનશે. અહીંયા તમને પૂછ્યું છે કે પક્ષીઓમાં કયા કુળનો અભ્યાસ કરવામાં આવે છે? કોલંબિડી કુળનો અભ્યાસ કરવામાં આવે છે. ઓકે, જેમાં કોનો સમાવેશ થાય? કબૂતર અને હોલાનો સમાવેશ થાય છે. આગળ હવે જોઈશું આગળ આપણે સોયસ વનસ્પતિઓમાં સોલેનમ, પેટુનિયા અને ધતુરાને કયા કુળમાં મૂકવામાં આવેલ છે? ભાઈ સોલેનેસી કુળમાં મૂકવામાં આવેલ છે. ઓકે, જે સોલેનમ છે, પેટુનિયા છે, ધતુરા છે, એને કયા કુળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે? સોલેનેસી કુળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ વનસ્પતિની વાત થઈ ગઈ. વાત કરીએ હવે આપણે પ્રાણીની. તો પ્રાણીઓમાં અહીંયા આપણે જોઈશું પ્રજાતિ જેવી કે પેન્થેરા, એ લાયન, ટાઈગર, લેપર્ડ અને કેટ્સ. આ જે છે એને કુળ કયા કુળમાં? તો કે ફેલિસી કુળમાં મૂકવામાં આવે છે. ઓકે, જેટલા પણ છે અહીંયા લાયન હોય, ટાઈગર હોય, ઓકે, લેપર્ડ છે કે જો પેન્થેરા પ્રજાતિ ધરાવે છે તેમનો સમાવેશ કયા કુળમાં કરવામાં આવશે? તો ફેલિડી કુળમાં સમાવેશ કરવામાં આવે છે. જો બિલાડી આવે તો ફેલિડી અને જો કૂતરું આવે તો કેન્સિડી. આ બે નામ તમારે યાદ રાખવાનું છે. ઓકે, અને અહીંયા નીચે આપેલું છે કે બિલાડી હોય તો તેમને કયા કુળમાં? ફેલિડી કુળમાં. અને જો કૂતરો હશે તો એમને કયા કુળમાં મૂકવામાં આવશે? તો કે કેન્સિડી અથવા તો કેસિડી કુળમાં મૂકવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ શબ્દો છે જે તમારે યાદ કરી લેવાના છે. ઓકે, ચાલો આગળ જોઈશું હવે આપણે ગોત્ર. તો સીધી વાત છે, તમે જ કહો યાર કે કુળો ભેગા થશે જ્યારે ત્યારે હવે શું બનાવી દેશે? ગોત્ર બનાવી દેશે. ઠીક છે, અહીંયા સામ્યતા ધરાવતા લક્ષણો શું થશે? વધારે જોવા મળશે. વનસ્પતિ કુળો જેવા કે કોન્વોલ્યુરેસી, સોલેનેસી મુખ્યત્વે પુષ્પના લક્ષણોના આધારે ગોત્ર પોલીમોનીએલ્સમાં મૂકેલ હોય છે. ઓકે, યાદ રાખીશું કે વનસ્પતિના કયા કયા કુળ છે કે જેને આપણે એક ગોત્ર જેનું નામ છે પોલીમોનિયલ્સ એમાં આપણે મૂકી રહ્યા છે. તો એક તો સોલેનેસી કુળ આવી જશે અને એક કોન્વોલ્યુએસી કુળને આપણે એમાં મૂકીએ છે. ઓકે, ચાલો પ્રાણીઓમાં કાર્નિવોરા ગોત્રમાં ફેલિડી અને કેન્સિડી કુળનો સમાવેશ થાય છે. લખીને શબ્દ યાદ કરી દેજો મિત્રો, કારણ કે તમને જે જોડકા પૂછાશે ને એમાં આ જ બધી વસ્તુ તમને ડાયરેક્ટ પૂછવામાં આવશે. કયા કુળનો સમાવેશ કયા ગોત્રમાં થશે? ઓકે, ગોત્ર સાથે કયું કુળ કનેક્ટેડ છે, કઈ પ્રજાતિ કનેક્ટ છે, આ જ બધી વસ્તુ તમારે બિલકુલ રેડી કરી દેવાની છે. ઠીક છે, તો ફરીથી કોન્વોલ્યુલેસી, સોલેનેસી, આ જો બે આવે તો એ બે ને આપણે કયા ગોત્રમાં મૂકીશું? પોલીમોનીએલ્સમાં મૂકીશું. ઠીક છે, જ્યારે કાર્નિવોરા ગોત્ર છે, કાર્નિવોરા શું છે? ગોત્ર છે. એ ગોત્રમાં કયા કયા કુળને મૂકીશું આપણે? ફેલિડી અને કેન્સિડી કુળમાં જે છે એ બંને કુળને આપણે કાર્નિવોરા ગોત્રમાં મૂકીશું. ક્લિયર છે? ફેલિડી જોતા શું યાદ આવશે? બિલાડી. અને કેન્સિડી જોતા શું યાદ આવશે? કૂતરા. ઓકે, આ બધાનો સમાવેશ આ કુળમાં થાય છે. અને કુળનો સમાવેશ કોનામાં થાય છે? કાર્નિવોરા ગોત્રમાં થાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ હવે આપણે વર્ગ. સો સામાન્યતા ધરાવતા ગોત્રથી શું બની જવાનું છે? હવે વર્ગ બની જવાનું છે. રાઈટ, ચાલો વાંદરા, ગોરીલા અને ગિમ્સ આ બધાનો સમાવેશ સસ્તન વર્ગમાં થતો હોય છે. ઓકે, ગિબન છે, ગોરીલા છે, વાંદરા છે, બધા કોનામાં મૂકીશું? સસ્તનમાં મૂકીશું. એના પછી આવશે સૃષ્ટિ. વિવિધ સમુદાય ધરાવતા પ્રાણીઓના સમૂહને શું કહેવામાં આવશે? સૃષ્ટિ કહેવામાં આવે છે. ઠીક છે મિત્રો? ઓકે, ચાલો સમુદાયની વાત કરીએ તો કયા કયા સમુદાય હશે? મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ, સસ્તન. રાઈટ, આ જેટલા પણ અહીંયા સમૂહ જે છે, ઓકે, સમુદાયની અલગ અલગ કક્ષા સૂચવે છે. ચાલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ હવે આપણે જોઈએ. રાઈટ, જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, ચાલો સો સામાન્ય નામ જોઈશું આપણે, પછી એ સજીવોના વૈજ્ઞાનિક નામ જોઈશું, જાતિ, કુળ, વર્ગ અને સમુદાય જોઈશું. ઠીક છે, ચાલો સૌથી પહેલા આપણે વાત કરીએ દેડકાની. તો દેડકાનું વૈજ્ઞાનિક નામ યાદ રાખવાનું છે રાના ટાઇગ્રીના. દેડકાનું વૈજ્ઞાનિક નામ શું યાદ રાખવાનું છે આપણે? રાના ટાઇગ્રીના યાદ રાખવાનું છે. ઓકે, ચાલો
એના પછી આવશે વંદો. વંદાનું વૈજ્ઞાનિક નામ શું થઈ જશે? પેરીપ્લેનેટા અમેરિકાના. શું થઈ જશે? પેરીપ્લેનેટા અમેરિકાના. અળસિયાનું નામ શું થઈ જશે? પેરીથીમા પુસ્તુમા થઈ જશે. શું થઈ જશે? પેરીથીમા પુસ્તુમા થઈ જશે. ઓકે. एंड सूर्यमुखी નું નામ શું થઈ જાયગા? हेलिएंथस एनस થઈ જાયગા. સૂર્યમુખીનું વૈજ્ઞાનિક નામ શું થઈ જશે? हेलिएंथस एनस. ઓકે. ફરીથી દેડકો, વંદો, અળસિયું અને સૂર્યમુખી આ બધાના નામ તમારે યાદ રાખવાના છે. ઓકે. તો દેડકામાં શું થઈ જશે? રાના ટાઇગ્રીના. વંદામાં શું થઈ જશે? પેરીપ્લેનેટા અમેરિકાના. અળસિયામાં ફેરીથીમા પુસ્તુમા અને સૂર્યમુખીમાં हेलिएंथस एनस. ओके. સીધો ક્વેશ્ચન આ જે અહીંયા ચાર્ટ મૂક્યો છે એનામાંથી આવી શકે છે. હવે જાતિ જોઈશું આપણે એની. તો દેડકામાં કઈ જાતિ આવશે? રાના. હે ને? દેખો સિમ્પલ છે. વૈજ્ઞાનિક નામમાં જે પહેલું નામ હશે ને એ શું થઈ જશે? જાતિ થઈ જશે. સો અહીંયા દેડકામાં પહેલું નામ શું છે? રાના. એટલે જાતિ શું થઈ ગઈ? રાના. પછી પેરીપ્લેનેટા. તો વંદો જે છે રાઈટ, તો એની જાતિ કઈ આવશે? પેરીપ્લેનેટા. અળસિયામાં શું થઈ જશે? ફેરીથીમા. અને સૂર્યમુખીમાં શું થઈ જશે? हेलिएंथस થઈ જશે. ઓકે. કુળ અને વર્ગ યાદ રાખીશું. સો દેડકો હોય તો કયા કુળથી બિલોંગ કરે છે? રાનીડી. વંદો બ્લાટીડી. અળસિયામાં આવશે મેગાસ્કોલેડી એન્ડ સૂર્યમુખીમાં આવશે એસ્ટરેસી. ઓકે. જે એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને છે એ છે કુળ. ઓકે. કુળના નામ તમને યાદ હોવા ખૂબ જરૂરી છે. આગળ હવે આપણે જોઈએગા વર્ગ વિશે. સો દેડકો એ કયા વર્ગનું પ્રાણી છે? ઉભયજીવી વર્ગનું પ્રાણી છે. વંદો એ કયા વર્ગમાં સમાવેશ થાય છે? કીટક વર્ગમાં તેનો સમાવેશ થાય છે. અળસિયાનો સમાવેશ કયા વર્ગમાં થાયગા? અલ્પલોમીમાં થાયગા. અને સૂર્યમુખી કયા વર્ગની વનસ્પતિ છે? દ્વિદળી વર્ગની વનસ્પતિ છે. મિત્રો આ હાથથી બનાવેલી નોટ્સ છે જે તમને પીડીએફ અથવા તો પીપીટી ફોર્મમાં મળી શકે છે. ઓકે. કોન્ટેક્ટ નંબર તમને ઓલરેડી આપેલો છે. રાઈટ. એના પછી આપણે જોઈએગા સમુદાય. તો જે દેડકો છે એ કયા સમુદાયથી બિલોંગ કરે છે? કે પુષ્ટવંશી. વંદાનો સમુદાય કયો થઈ જશે? સંધિપાત થઈ જશે. અળસિયામાં શું આવશે? તો કે વલય કૃમિ આવશે. અને સૂર્યમુખીમાં આવશે વાહક પેશી ધારી. ઓકે. તો આ બધા જ સમુદાય તમારે યાદ રાખવાના છે. 2 વાર 5 વાર લખશો ને એટલે આ વસ્તુ બિલકુલ રેડી થઈ જશે. ઓકે. આને વાંચીને આગળ નથી વધી જવાનું. આની પાછળ થોડીક મહેનત તમારે કરવી પડશે. આ બધા જ નામ તમારે 5 વાર લખી દેવાના. કારણ કે નીટમાં જે ક્વેશ્ચન બનેગા 4 માર્ક્સના ક્વેશ્ચન બનેગા અને એનામાં ઓલમોસ્ટ તમને વિધાન કાં તો જોડકા ટાઈપમાં ક્વેશ્ચન આવશે. અને એમાં આ જે કોઠો છે ને આનામાંથી ક્વેશ્ચન બનવાની શક્યતા વધારે છે ને દર વર્ષે એક ક્વેશ્ચન આનામાંથી હોય જ છે. સાયન્ટિફિક નેમ, કુળ અને સમુદાય આ 3 વસ્તુ તમને બિલકુલ રેડી હોવી જરૂરી છે. ઓકે. ચાલો એના પછી આગળ જોઈશું મકાઈ વિશે. તો મકાઈમાં આપણે યાદ રાખીશું વૈજ્ઞાનિક નામ ઝિયામેસ. ઓકે. શું યાદ રાખવાનું છે? ઝિયામેસ. માણસમાં શું આવશે? હોમો સેપિયન્સ આવશે. ઘરમાખીમાં મુસ્કા ડોમેસ્ટિકા. કેરીનું નામ શું થઈ જાયગા? મેગ્નિફેરા ઇન્ડિકા અથવા તો મેંગીફેરા ઇન્ડિકા એને કહેવામાં આવશે. એન્ડ ઘઉંનું વૈજ્ઞાનિક નામ થઈ જશે ટ્રિટિકમ એસ્ટિવમ. ઓકે. ઘઉંનું નામ શું થઈ જાયગા? ટ્રિટિકમ એસ્ટિવમ. ઓકે. હવે આ જેટલા પણ પહેલા નામ છે બરાબર છે, જેટલા પણ પહેલા નામ છે આ બધાને અહીંયાથી ઉઠાઈને અહીંયા લખી દેવાનું. એટલે આ બધું શું થઈ જાયગા? જાતિ થઈ જાયગા. આ બધી જ વસ્તુ શું થઈ જાયગા? જાતિ થઈ જાયગા. જાતિ પછી શું આવેગા? કુળ. કુળ પછી શું આવેગા? વર્ગ. અને વર્ગ પછી છેલ્લે શું આવશે બેટા? સમુદાય આવશે. ઓકે. ચલો તો આખી વસ્તુ તમારે રેડી કરી દેવાની છે. રાઈટ. ચલો સો આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો. રાઈટ. અને નોટ્સ બનાવો તો વધારે સારું. રાઈટ. જે રીતે મેં આ હેન્ડ્સ નોટ બનાવી છે ને એ રીતે તમારે સ્ટાર્ટિંગથી લખવાનું શરૂ કરી દેવાનું છે. બધા જ ચેપ્ટર તમારા લખાઈ જશે. ઓકે. અને પોતાનું લખેલું હોય ને તે વધારે ટાઈમ યાદ રહેતું હોય છે. ચાલો હવે આગળ વધીશું વર્ગીકરણ વિદ્યાના અભ્યાસના સ્ત્રોત. આનામાંથી એક પણ વસ્તુ જે છે એ આપણા માટે કામની નથી. ઓકે. ચલો
એના પછી હવે જોઈશું આપણે આગળ સજીવોના નમૂનાના સંગ્રહ અને માહિતી સાચવવાની પદ્ધતિઓ. તમને અચાનક માન લો કોઈ વનસ્પતિ છે અને એના વિશે અભ્યાસ કરવા કે તો એ વનસ્પતિની પ્રોપર જે કોઈ જાતિ હોગા એને જો માન લો કોઈ મ્યુઝિયમમાં પહેલેથી સંગ્રહ કરેલો હશે, એના વિશે ડેટા ઓલરેડી અવેલેબલ હશે, તો એ જે વનસ્પતિ છે એની માહિતી મેળવવી એકદમ સરળ થઈ જાય. રાઈટ. તો આવી જેટલી પણ વનસ્પતિઓ છે, જેટલી પણ નવી નવી વનસ્પતિઓ છે જે શોધાય છે, તો એને શું કરવામાં આવે છે? એનો સંગ્રહ કરવામાં આવે છે. રાઈટ. તો એના માટે હર્બેરિયમ બનાવવામાં આવેગા. સો હર્બેરિયમ એટલે દબાયેલા, સૂકવેલા, સંગ્રહ કરેલ વનસ્પતિને કાગળના પુટ્ટા પર આરોપણ કરી, નામ નિર્દેશન કરી, અભ્યાસ માટે પદ્ધતિસર ગોઠવવાની રીતને શું કહેવામાં આવશે? હર્બેરિયમ કહેવામાં આવે છે. ઓકે. હર્બેરિયમમાં શું કરવામાં આવશે? તો કે જે વનસ્પતિનો છોડ હશે, જે કોઈ પણ વનસ્પતિ હોય જેનો આપણે સંગ્રહ કરવો છે. કેમ સંગ્રહ કરવો છે? તો કે માન લો એનો જે અભ્યાસ હશે તો એ અભ્યાસનું આપણે વર્ણન કરવું છે. રાઈટ. એ વનસ્પતિ વિશે તમામ બધી જ વસ્તુનું આપણે વર્ણન કરવું છે. તો એના માટે એનો અભ્યાસ કરવો પડશે. એના માટે વનસ્પતિને સૌથી પહેલા સૂકવી દેવાની, પછી એને પુઠ્ઠા ઉપર એનું આરોપણ કરી દેવાનું, નામ નિર્દેશન કરી દેવાનું, અને પછી એનો જે પદ્ધતિસરનો અભ્યાસ કરવામાં આવશે ત્યારે આપણે એને હર્બેરિયમ કહીશું. કબાટ અથવા તો ઓરડામાં શુષ્ક વનસ્પતિઓને યોગ્ય રીતે ગોઠવાયેલ હોય તેને હર્બેરિયમ અથવા તો વનસ્પતિ સંગ્રહાલય કહેવામાં આવે છે. ઓકે. મતલબ કે આ રીતે વનસ્પતિઓનો જ્યાં સંગ્રહ કરવામાં આવે છે તેને આપણે શું કહી દઈશું? હર્બેરિયમ કહી દઈશું. ઠીક છે. સૌથી પહેલા શું કરીએગા આપણે? તો કે જે કોઈ વનસ્પતિનો અભ્યાસ કરવો હોય એને સૂકવી દેવાની, એને પુઠ્ઠા ઉપર આરોપિત કરી દેવાનું, પછી એનું નામ નિર્દેશન કરીશું. રાઈટ. આ જ આખી પદ્ધતિસરની રીત છે જેમાં આપણે શુષ્ક વનસ્પતિનો યોગ્ય રીતે અભ્યાસ કરીશું, એનો સંગ્રહ કરીશું, તો તેને આપણે શું કહી દઈશું? હર્બેરિયમ કહી દઈશું. ઓકે. ચલો. હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક આવી ગયો છે કે વનસ્પતિ સંગ્રહાલયો અને એના સ્થળ. તમારે સીધો ક્વેશ્ચન આ એક્ઝામમાં આવી શકે છે. ઓકે. સો મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી. મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી આ સ્થળ ક્યાં આવેલું છે બેટા? તો કે પેરિસમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પેરિસમાં આવેલું છે. ઓકે. પેરિસ ક્યાં આવેલું છે? ફ્રાન્સમાં આવેલું છે. રાઈટ. સો મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી એ ક્યાં આવેલું છે? પેરિસમાં આવેલું છે. આ તમારે યાદ રાખવાનું છે કે મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી ક્યાં આવેલું છે? પેરિસમાં આવેલું છે. બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટનિકલ ગાર્ડન. બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે? ક્યુ ઇંગ્લેન્ડમાં જોવા મળે છે. એના પછી સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ ક્યાં જોવા મળે? કોલકાતામાં જોવા મળે છે, હૈદરાબાદમાં જોવા મળે છે. બંને નામ યાદ રાખીશું આપણે. એના પછી હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ. ઓકે. FOR. તો હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ એ ક્યાં જોવા મળેગા? દહેરાદૂનમાં જોવા મળે છે. તો આ બધા વનસ્પતિ સંગ્રહાલયો છે જેના તમે અહીંયા ફોટોસ પણ જોઈ શકો છો. નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી ઇન પેરિસ. પેરિસની અંદર બેટા જોવા મળે છે. બહારથી કંઈક આ રીતનું જોવાય છે, જ્યારે અંદરથી એને જોઈએ તો આ રીતે તમે આ મ્યુઝિયમ જોઈ શકો છો. રાઈટ. ચલો. એના પછી આગળ જોઈશું આપણે. સો રોયલ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે? ક્યુ. ક્યુની અંદર રોયલ બોટનિકલ ગાર્ડન જોવા મળે છે. રાઈટ. એના પછી સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ. ઠીક છે. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ એ ક્યાં આવેલું છે? કોલકાતાની અંદર આવેલું છે. રાઈટ. એન્ડ છેલ્લે FRI ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ તમને ક્યાં જોવા મળશે? દહેરાદૂનની અંદર જોવા મળે છે. તો ફોટોના બેઝ પર બી તમે એને યાદ કરી શકો છો. ઓકે. ચાલો. એ કંઈક આ રીતનું હશે. હવે જોઈશું આગળ વનસ્પતિ ઉદ્યાન. બેટા લાઈન સર જેટલી પણ વિડીયો બને ને બધી વિડીયો જોઈ લેજો. તમને ચોપડી નહીં ખોલવી પડે, કશું બાકી નહીં રહે. ઓકે. આ બધી જ વસ્તુ આમાં આવી જશે. એક્ઝામ રિલેટેડ જેટલું પણ ઇમ્પોર્ટન્ટ છે ને એ ઇમ્પોર્ટન્ટ ટોપિક બધા જ આવી જશે. અને જેનું વેઇટેજ ઓછું હશે, જેમાંથી ક્વેશ્ચન બનવાની શક્યતા ઓછી છે,
એવા ટોપિકને મેં સ્કીપ કરેલા હશે. બાકી 99% તમને કન્ટેન્ટ મળી રહેશે. ઓકે, ચાલો. સો વનસ્પતિ ઉદ્યાનનું નામ અને સ્થળ અહીંયાથી સીધું જોડકા સ્વરૂપમાં ક્વેશ્ચન આવી શકે છે. તો આને બિલકુલ તમારે રેડી કરી દેવાનું છે. યસ, ચાલો. આ તો તમને આવડે જ છે. રોયલ બોટનિકલ ગાર્ડન ક્યાં હશે? ક્યુ બ્રિટનમાં. ન્યુયોર્ક બોટનિકલ ગાર્ડન ક્યાં જોવા મળશે? ન્યુયોર્કમાં જોવા મળશે. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન ક્યાં જોવા મળશે? શિબપુર, કોલકાતામાં જોવા મળે છે. પછી નેશનલ બોટનિકલ ગાર્ડન લખનૌમાં પણ આવેલું હોય છે. ઓકે, લખનૌ ઉત્તર પ્રદેશની અંદર જોવા મળશે. એના પછી લોઈડ બોટનિકલ ગાર્ડન એ ક્યાં આવેલું છે? તો કે દાર્જિલિંગ પશ્ચિમ બંગાળની અંદર જોવા મળે છે. રાઈટ. અને વઘઈ બોટનિકલ ગાર્ડન એ આપણને ક્યાં જોવા મળશે? તો કે ડાંગની અંદર, ગુજરાતની અંદર ડાંગમાં આપણને વઘઈ બોટનિકલ ગાર્ડન જોવા મળે છે. ઓકે, તો વનસ્પતિ ઉદ્યાનો બધા તમારે યાદ કરી લેવાના છે. રાઈટ. સો નેશનલ બોટનિકલ ગાર્ડન લખનૌ. ઓકે, વનસ્પતિ ઉદ્યાન લખનૌની અંદર જોવા મળશે. રાઈટ. ચલો, લોઈડ બોટનિકલ ગાર્ડન દાર્જિલિંગની અંદર જોવા મળશે. ફોટો અહીંયા મૂકેલો છે. ઓકે, ક્યાં આવેલું છે? દાર્જિલિંગમાં આવેલું છે. વઘઈ બોટનિકલ ગાર્ડન ક્યાં જોવા મળે કે આપણને? સાપુતારા, સાઉથ ડાંગની અંદર આપણને જોવા મળે છે. ઓકે, ગુજરાતમાં ડાંગની અંદર દક્ષિણ ગુજરાતમાં આપણને જોવા મળશે. રાઈટ. વઘઈ બોટનિકલ ગાર્ડન પૂછાઈ શકે છે. વનસ્પતિ ઉદ્યાન વઘઈ દક્ષિણમાં આપણને જોવા મળતું હોય છે. રાઈટ. અંદરથી કંઈક આ રીતનું છે. એના પછી વાત કરીએ આગળ આપણે. સો પ્રાણી મ્યુઝિયમ. ઠીક છે, ચલો. નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ક્યાં આવેલું છે બેટા? મુંબઈમાં આવેલું છે. ઝુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં જોવા મળશે? આ સંસ્થા આપણને કોલકાતા, જોધપુરમાં જોવા મળશે. ગવર્મેન્ટ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ચેન્નઈમાં આવેલું છે. એન્ડ આપણને બરોડાની અંદર બરોડા મ્યુઝિયમ આવેલું જોવા મળે છે. તો આ બધા થઈ જશે પ્રાણી મ્યુઝિયમ. ઓકે, નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ક્યાં છે? મુંબઈમાં. આ તમારે યાદ કરી જ લેવાનું છે. ઝુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં જોવા મળશે? કોલકાતામાં જોવા મળશે. ગવર્મેન્ટ મ્યુઝિયમ ક્યાં જોવા મળશે? ચેન્નઈમાં જોવા મળે છે. અને બરોડા મ્યુઝિયમ વડોદરામાં આવેલું હોય છે. ઓકે, ચાલો. એના પછી અહીંયા એના પણ ફોટોઝ મૂકેલા છે કે કઈ રીતનું હશે. જેમ કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી જે સોસાયટી છે, બરાબર છે, તો એ અંદર ત્યાં રીતનું જોવા મળતું હોય છે. ઝુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, રાઈટ, હૈદરાબાદ, કોલકાતા બંને જગ્યાએ એની સંસ્થા છે. રાઈટ, ચલો. એના પછી જોઈએ કે હવે આપણે પ્રાણી ઉદ્યાન, અને લગભગ આના પછી તમારી સ્લાઇડ જે છે ક્લિયર થઈ જશે. ઓકે, દેખો, પ્રાણી ઉદ્યાનમાં શું થાય? જુદા જુદા પ્રકારના પ્રાણીઓને સુરક્ષિત રાખી બંધનાવસ્થામાં, એટલે કે એમને બાંધી દેવામાં આવશે. રાઈટ, પ્રદર્શિત કરવા માટેની આ એક સ્થળ છે જેને આપણે પ્રાણી ઉદ્યાન કહીશું. ઓકે, જ્યાં જે કંઈ પ્રાણીઓ હશે તેમની ત્યાં સાવચેતીપૂર્વક સંભાળ કરવામાં આવશે, પરંતુ એમને બંધના અવસ્થામાં રાખી મૂકવામાં આવે છે. ઓકે, ભારતમાં પ્રાણી ઉદ્યાનને કેટલીક વાર શું કહેવામાં આવે છે? પ્રાણી બાગ કહેવામાં આવે છે. રાઈટ, ઓલમોસ્ટ અહીંયા હવે તમારું ચેપ્ટર ક્લિયર થઈ જશે. જેટલી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને બધી જ મેં અહીંયા તમને આપી છે, અને એ વસ્તુ તમારે મોઢે કરી દેવાની છે. સૌથી પહેલું છે સફારી પાર્ક. ક્યાં જોવા મળેગા? સાસણગીરમાં. શક્કરબાગ ક્યાં જોવા મળેગા? જુનાગઢમાં. ઓકે, શક્કરબાગ પ્રાણી ઉદ્યાન ક્યાં આવેલું છે? જુનાગઢમાં. સફારી પાર્ક ક્યાં છે? સાસણગીરમાં. ઓકે, પછી પ્રાણી ઉદ્યાન આપણને અમદાવાદ અને બરોડામાં પણ જોવા મળશે. એના પછી રાણી જીજાબાઈ ઉદ્યાન ક્યાં આવેલું છે? મુંબઈમાં જોવા મળશે. પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. નહેરુ પ્રાણી ઉદ્યાન ક્યાં જોવા મળશે? હૈદરાબાદમાં જોવા મળશે. હિમાલયન પ્રાણી ઉદ્યાન, હિમાલયન પ્રાણી ઉદ્યાન ક્યાં જોવા મળશે બેટા? ગંગટોકમાં જોવા મળશે. રાઈટ, પછી ત્રિવેન્દ્રમ પ્રાણી ઉદ્યાન ક્યાં જોવા મળશે? ત્રિવેન્દ્રમમાં જોવા મળે છે. ચાલો, એના પછી છેલ્લા બે, એરિગ્નાર અન્ના પ્રાણી ઉદ્યાન એ આપણને ક્યાં જોવા મળશે? ચેન્નઈમાં. અને રાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન એ ક્યાં જોવા મળે છે? ન્યૂ દિલ્હીમાં જોવા મળે છે. તો આ બધા જ પ્રાણી ઉદ્યાનના નામ છે અને તેનું સ્થળ. ઓકે, પ્રાણી ઉદ્યાન, વનસ્પતિ ઉદ્યાન, બોટનિકલ ગાર્ડન, હરેક વસ્તુ જે છે તમારે રેડી કરી દેવાની છે. ઓકે, ચાલો. એના પછી છેલ્લી સ્લાઇડ, અને અહીંયા તમારું પહેલું ચેપ્ટર જે છે એ ક્લિયર થાય છે. અહીંયા 22 ચેપ્ટરો જે છે ને એને આપણે સિક્વન્સમાં રેડી કરવાના છે. આ તો જસ્ટ પહેલું ચેપ્ટર છે. બિલકુલ બેઝિક ઇન્ફોર્મેશન જ આનામાંથી આપણે યાદ રાખવાની છે.
કામની વસ્તુને જ આપણે યાદ રાખીશું, રાઈટ? કારણ કે બાયોલોજીમાં જે ડેટા છે બહુ બધો વધી જાય છે, અને કારણ કે 12th પણ યાદ રાખવાનું છે, 11th પણ યાદ રાખવાનું છે, એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે કામની વસ્તુને જ યાદ રાખવાનો ટ્રાય કરીશું. ઓકે, તો યસ, સંક્ષિપ્તમાં આટલા શબ્દો આપણે યાદ રાખીશું. ICBN પૂછાઈ શકે છે એક્ઝામમાં. ICBN નું ફૂલ ફોર્મ શું થઈ જાયગા? ઇન્ટરનેશનલ કોડ ઓફ બોટનિકલ નોમેનક્લેચર. ઓકે, IC નો મતલબ શું થઈ જાયગા? તો IC એટલે ઇન્ટરનેશનલ કોડ. હવે આ જે શબ્દ છે બધા માટે કોમન થઈ જાયગા. ઇન્ટરનેશનલ કોડ એ શબ્દ બધા માટે શું થઈ જાયગા? કોમન થઈ જાયગા. તમારે એક્ઝામમાં ફોકસ કરવાનું છે કે તમને શું પૂછ્યું છે. જેમ કે ICBN, B આવે એટલે તમારે કયો શબ્દ ચેક કરવાનો? બોટનિકલ ચેક કરવાનો. Z આવે તો તમારે કયો શબ્દ ચેક કરવાનો? તો કે ઝૂઓલોજીકલ શબ્દ ચેક કરવાનો, એટલે કે ઝૂઓલોજી પ્રાણીઓનો અભ્યાસ, બોટની એટલે વનસ્પતિનો અભ્યાસ. એના પછી BSc એટલે કે બેક્ટેરિયા. અહીંયા તમારે કયો શબ્દ ચેક કરવાનો છે? બેક્ટેરિયાનો અભ્યાસ, એટલે એને કહીશું બેક્ટેરિયોલોજીકલ. એના પછી આવશે CVN, રાઈટ? એટલે કે કોડ ફોર વાયરલ નોમેનક્લેચર, એટલે કે વાયરલ એટલે કે વાયરસનો અભ્યાસ. અને છેલ્લે આવશે NCP, એટલે કે કોડ ઓફ નોમેનક્લેચર ફોર અ કલ્ટિવેટેડ પ્લાન્ટ્સ. ઓકે, સો આ જે 5 નામ છે એ તમારે ફૂલ ફોર્મ મોઢે કરી દેવાના છે. 3 વાર વાંચશો ને આરામથી યાદ રહી જશે. એમાં બોટનિકલ, ઝૂઓલોજીકલ, બેક્ટેરિયા અને વાયરસ, આ 4 વસ્તુ તો બિલકુલ કોમન વસ્તુ છે, રાઈટ? આ 4 તો તમને આવડવું જ જોઈએ, કમ્પલસરી આવડવું જોઈએ. ખાલી એક નામ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ICNCP, એમાં ઇન્ટરનેશનલ કોડ ઓફ નોમેનક્લેચર ફોર કલ્ટિવેટેડ પ્લાન્ટ્સ, એટલે કે કલ્ટિવેટેડ પ્લાન્ટ્સ CP. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો મિત્રો અહીંયા તમારું પહેલું ચેપ્ટર જે છે એ અહીંયા પૂરું થાય છે, રાઈટ? પહેલા ચેપ્ટરને લઈને MCQ પણ બનાવવામાં આવશે, એને સોલ્વ કરાવવામાં આવશે. પરંતુ એના પહેલા તમારે આ જે પહેલા ચેપ્ટરના 2 પાર્ટ જે બનાવવામાં આવ્યા છે એ બંને પાર્ટમાં આપેલી માહિતી એ તમારે એક્ઝેક્ટ મોઢે કરી દેવાની રહેશે, તો જ તમને MCQ સોલ્વ કરવાની મજા આવશે. હજાર MCQ સોલ્વ કરીશું આપણે, ઓકે? પરંતુ એના પહેલા આપણને NCERT ની આ જે બુક છે ને એની એક લાઈન એ માઇન્ડમાં રેડી હોવી જોઈએ. આ તો હજુ શરૂઆત છે, રાઈટ? ગમે તેટલા અઘરા ચેપ્ટર હોય આપણે એને બિલકુલ ઇઝીલી જોવાના છે. ફોટોઝ, વિડીયો દ્વારા આપણે એને સમજવાના છે. ઓકે, તો મિત્રો બસ આજે અહીંયા સુધી રાખીશું આપણે. થેન્ક્સ ફોર વોચિંગ. એન્ડ તમારે શું કરવાનું છે? વિડીયોને લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, અને શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, જેથી તમને જેવી જ આ નવી વિડીયો અપલોડ થશે તેનું નોટિફિકેશન મળી જશે. ઓકે, ચલો, સો ટેક કેર એન્ડ ગુડ બાય.